નમસ્કાર. મારું નામ જગદીશ પાટણકર છે. આજે આપણે એક ખૂબ જ રસપ્રદ અને કદાચ ક્રાંતિકારી વિચાર પર વાત કરવાના છીએ. આ વિશ્લેષણ એરન સ્ટપલની પ્રસ્તાવના પર આધારિત છે, જે ધ સોવરેન ચાઇલ્ડ નામની પેરેન્ટિંગ ફિલોસોફીની વાત કરે છે. આ એક એવો વિચાર છે જે બાળકોના ઉછેર વિશેની આપણી આખી સમજને જ બદલી નાખવાની ક્ષમતા ધરાવે છે. તો ચાલો આ સફર શરૂ કરીએ. જ્યારે પણ પેરેન્ટિંગની વાત આવે છે ત્યારે એક સવાલ તો હંમેશા આપણી સામે આવીને ઊભો રહે છે, અને એ છે આપણે રેખા ક્યાં દોરવી, એટલે કે બાળકને કેટલી છૂટ આપવી અને ક્યાં લગામ કસવી. લગભગ દરેક માતાપિતા આ સવાલ સાથે ઝઝૂમતા હોય છે. અને આ સવાલના જવાબમાં સામાન્ય રીતે આપણી સામે 3 વિકલ્પો મુકાય છે. એક છેડો છે ઓથોરિટેરિયન, એટલે કે એકદમ કડક શિસ્ત, જ્યાં માતાપિતાના નિયમો જ બધું જ છે. બીજો છેડો છે પરમિસિવ, જ્યાં બાળકને લગભગ બધી જ છૂટછાટ આપવામાં આવે છે. અને મોટાભાગના નિષ્ણાતો આપણને આ બંનેની વચ્ચેનો રસ્તો, જેને ઓથોરિટેટિવ કહેવાય છે, એ અપનાવવાની સલાહ આપે છે. પણ અહીંયા એક બહુ મોટો સવાલ એ છે કે જો એકદમ કડક શિસ્ત અને સંપૂર્ણ છૂટછાટ આ બંને છેડા પોતે જ અતાર્કિક હોય તો એમને ભેગા કરવાથી કોઈ તર્કસંગત રસ્તો કેવી રીતે મળી શકે? સ્ત્રોત તો ત્યાં સુધી કહે છે કે આ વિચાર જ જાણે પાગલપન છે. 2 ખોટી વસ્તુઓને ભેગી કરવાથી એક સાચી વસ્તુ કઈ રીતે બને? અને બસ અહીંથી જ આ આખી ફિલોસોફીનો પાયો શરૂ થાય છે. કદાચ એવું તો નથી ને કે સમસ્યા આપણા જવાબોમાં છે જ નહીં, પણ આપણા મૂળભૂત સવાલમાં જ છે? શું એવું બની શકે કે આપણે શરૂઆતથી જ ખોટો સવાલ પૂછી રહ્યા છીએ? તમે જુઓ, ઇતિહાસમાં ઘણીવાર એવું બન્યું છે કે વિજ્ઞાન હોય કે બીજું કોઈ પણ ક્ષેત્ર, સાચી પ્રગતિ ત્યારે જ થઈ છે જ્યારે કોકે નવા જવાબો શોધવાને બદલે સવાલ જ બદલી નાખ્યો હોય. ઘણીવાર ખોટા સવાલો આપણને ખોટા રસ્તે જ લઈ જાય છે. આનું એકદમ સરસ ઉદાહરણ છે ફિલોસોફર કાર્લ પોપરનું. વર્ષો સુધી વૈજ્ઞાનિકો પૂછતા રહ્યા, કોઈ થિયોરીને સાચી કેવી રીતે સાબિત કરવી? પણ પોપરે આવીને આખો સવાલ જ ઉલટાવી દીધો. એમણે કહ્યું, એને સાચી સાબિત કરવાને બદલે આપણે એને ખોટી પાડવાની કોશિશ કેમ ન કરીએ? અને બસ આ નાનકડા બદલાવે આખા આધુનિક વિજ્ઞાનનો પાયો જ બદલી નાખ્યો. હવે આ જ વાતને આપણે પેરેન્ટિંગ સાથે જોડીએ. આ ફિલોસોફી સ્પષ્ટપણે કહે છે કે રેખા ક્યાં દોરવી એ સવાલ જ ખોટો છે. એ એક ખરાબ પ્રશ્ન છે, કારણ કે એ આપણને ઉકેલને બદલે માત્ર નિયંત્રણ અને સંઘર્ષના ચક્કરમાં જ ફસાવે છે. તો પછી સાચો રસ્તો શું છે? જો પહેલો સવાલ ખોટો છે તો સાચો અભિગમ કયો? એનો જવાબ આપણને મળે છે એક ફિલોસોફીમાં, જેનું નામ છે ટેકિંગ ચિલ્ડ્રન સિરિયસલી, અથવા ટૂંકમાં કહીએ તો TCS. TCSનો મૂળ વિચાર એકદમ સરળ અને સીધો છે. એ કહે છે કે બાળકો પર દબાણ ના કરો, એના બદલે સાથે બેસીને દરેક સમસ્યાનો એવો રસ્તો શોધો જે માતાપિતા અને બાળક બંનેને સાચે જ સારો લાગે. અહીંયા જીત હારની વાત જ નથી, વાત છે સહયોગની. અને તમને જાણીને કદાચ નવાઈ લાગશે કે આ કોઈ નવો વિચાર નથી હો. આની શરૂઆત તો છેક 1990ના દાયકામાં યુકેમાં થઈ હતી. એક સમયે તો તેના પ્રિન્ટ જર્નલના 5000થી પણ વધુ સભ્યો હતા. અને આજે પણ આ વિચાર ઓનલાઈન કોમ્યુનિટીઝમાં ખૂબ જ જીવંત છે. તો પછી મૂળભૂત ફરક શું છે આ બંને વિચારસરણીમાં? જુઓ, પરંપરાગત પેરેન્ટિંગનો ફોકસ હોય છે નિયમો પર. નિયમો બનાવો અને એનું પાલન કરાવો. જ્યારે TCSને આ ફરજિયાત નિયમોમાં કોઈ રસ જ નથી. એનું એકમાત્ર ફોકસ છે સાથે મળીને સમસ્યાનો ઉકેલ લાવવા પર. સારું, આ બધી વાતો સાંભળવામાં તો બહુ સારી લાગે છે, પણ ખરેખર જીવનમાં પ્રેક્ટિકલી આ વસ્તુ કેવી રીતે કામ કરે? જ્યારે કોઈ મતભેદ થાય ત્યારે શું કરવાનું? ચાલો એ સમજીએ. ચાલો એક ઉદાહરણ લઈએ. માની લો કે માતાપિતાને કંઈક એક વસ્તુ કરવી છે અને બાળકને કંઈક સાવ અલગ જ. હવે સામાન્ય રીતે શું થાય? કાં તો હા પાડવામાં આવે અથવા ના. પણ TCS કહે છે કે આ હા કે નાના ચક્કરમાંથી બહાર નીકળો અને એવો કોઈ ત્રીજો જ વિકલ્પ શોધો, કોઈ ક્રિએટિવ રસ્તો, જ્યાં કોઈ જીતે કે હારે નહીં, પણ બંને ખુશ થાય. તો પછી નિયમો શા માટે નહીં? નિયમોમાં શું ખોટું છે? તો એના જવાબમાં સ્ત્રોત કહે છે કે નિયમો બાળકની આઝાદીને છીનવી લે છે. અને જ્યારે આઝાદી છીનવાય છે ત્યારે શીખવાની અને સમજવાની ક્ષમતા પણ ઘટી જાય છે. અને આ તો સારા પેરેન્ટિંગના મૂળ હેતુની જ વિરુદ્ધ છે. અને આ બધા વિચારો આપણને એક બહુ જ મોટા અને શક્તિશાળી આઈડિયા તરફ લઈ જાય છે, જે છે ધ સોવરેન ચાઇલ્ડનો ખ્યાલ. આ વ્યક્તિગત સ્વતંત્રતાને એક સાવ નવા જ દ્રષ્ટિકોણથી જુએ છે. આ નામ ક્યાંથી આવ્યું? તો એ 1990ના દાયકાના એક ખૂબ જ પ્રખ્યાત પુસ્તક ધ સોવરેન ઇન્ડિવિજ્યુઅલ પરથી લેવામાં આવ્યું છે.
એ પુસ્તકમાં એવી વાત હતી કે દરેક વ્યક્તિ પોતાના જીવનનો માલિક છે, એટલે કે સ્વ-સાર્વભૌમ છે. પણ આ બંનેમાં એક બહુ મોટો અને ખૂબ જ મહત્વનો તફાવત છે. સોવરેન ઇન્ડિવિજ્યુઅલ બનવા માટે તો આખા સમાજમાં અને ટેકનોલોજીમાં મોટા ફેરફારોની જરૂર પડે છે. પણ સોવરેન ચાઇલ્ડ? એનો ઉછેર તો કોઈ પણ માતા-પિતા જો એમનામાં જિજ્ઞાસા હોય તો પોતાના ઘરમાં જ કાલથી જ શરૂ કરી શકે છે. જુઓ, આ વિચાર કેટલો અંગત અને વ્યવહારુ છે. તો છેલ્લે આ આખી વાત આપણને એક નવા સવાલ પર લાવીને મૂકી દે છે. ચાલો આપણે પેલો જૂનો સવાલ ભૂલી જઈએ, રેખા ક્યાં દોરવી, અને એની જગ્યાએ જ્યારે પણ કોઈ મતભેદ થાય ત્યારે આપણે આપણી જાતને પૂછીએ, આનો ઉકેલ શું છે? જરા વિચારો, ફક્ત આ એક સવાલ બદલવાથી પેરેન્ટિંગની આખી દુનિયા કેટલી બદલાઈ શકે છે? આના પર વિચારવા જેવું ખરું?